ક્યારે પણ શારીરિક શોષણની જૂઠી ફરિયાદ કરી જ ન શકે. આ પ્રકારની ધારણા ખોટી છે તેમ કેરળના હાઈકોર્ટે કહ્યું હતું. સાથે જ હાઈકોર્ટે કહ્યું હતું કે પુરુષ સાથે સ્કોર સરખો કરવાના ચક્કરમાં છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓ દ્વારા જૂઠા કેસો કરવાનું પ્રમાણ વધ્યું છે. લગ્નની લાલચ આપી રેપ કર્યાની ફરિયાદ મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અવલોકન કર્યું હતું. કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશે બદરુદ્દીને કહ્યું હતું કે આવા જૂઠા કેસો વધી રહ્યા છે, તેથી કહી શકાય કે મહિલાઓ ક્યારેય જૂઠા કેસો ન કરી શકે તેવી ધારણાને તમામ મામલા સાથે ન જોડવી જોઈએ. આઈપીસી કલમ 376 હેઠળ રેપની ફરિયાદ સામે આરોપી દ્વારા કેરળ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ મામલામાં એવો આરોપ લગાવાયો હતો કે લગ્નના જૂઠા વચન આપીને રિલેશનશિપમાં જોડાયો હતો અને બાદમાં રેપ કર્યો હોવાનો મહિલાએ દાવો કર્યો હતો. બીજી તરફ જે મહિલાએ પોતાના પૂર્વ પાર્ટનર પર રેપની ફરિયાદ કરી હતી તેણે કોર્ટમાં આશ્ચર્યજનક રીતે યુટર્ન લીધો હતો અને કહ્યું હતું કે આરોપી સામેની કાર્યવાહી રદ કરવામાં આવે તો તેની સામે મને કોઈ જ વિરોધ નથી. દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે મહિલાએ ખુદ કહ્યું હતું કે તેના પર રેપ થયો છે અને માટે જ આ ફરિયાદ રદ ન કરી શકાય. બાદમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે ઘટના 2014માં બની અને ગુનાની ફરિયાદ 2019માં કરાઈ. 2016માં મહિલાએ ફરિયાદ કરી હતી પરંતુ તપાસ ન થઈ શકે કેમ કે આરોપી પુરુષે તે સમયે લગ્નનું વચન આપ્યું હતું. શું ખરેખર મહિલાની ફરિયાદ હકીકતના આધારે છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. બાદમાં હાઈકોર્ટે અપીલને સ્વીકારી હતી અને આરોપી સામેની તમામ કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો હતો અને જે દરમિયાન અવલોકન કર્યું હતું કે મહિલાઓ જૂઠી ફરિયાદ કરી ન શકે તેવી ધારણા બાંધવી ખોટી છે.